રાધનપુર તાલુકાની ચલવડા ગ્રામ પંચાયતના સરપંચ પદના ઉમેદવાર શ્રેણીબેન બચુભાઈ ઠાકોરે વિકાસને મત આપવા ગ્રામજનોને અપીલ કરી। પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાની ચલવડા ગ્રામ પંચાયતના સરપંચ પદના મહિલા ઉમેદવાર શ્રેણીબેન બચુભાઈ ઠાકોરે તેમને જંગી બહુમતીથી જીતાડવા પોતાની લાગણી ચલવાડા ગ્રામજનો સમક્ષ વ્યક્ત કરી। તેઓ ચૂંટાયા પછી ચલવાડા ગામમાં શુદ્ધ મીઠું પીવાનું પાણી, યુવાઓ માટે રમતગમતનું મેદાન, સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા યુવાનો માટે લાઇબ્રેરીની વ્યવસ્થા તેમજ રોડ, રસ્તા, સ્ટ્રીટ લાઇટ, ગટર સહિતની વ્યવસ્થા કરી આપવાની સમસ્ત ચલવાડા ગ્રામજનો સમક્ષ પોતાની લાગણી વ્યક્ત કરી। ગ્રામ પંચાયતની ચૂંટણી ચાલે છે અમારે, તો એમાં મારા ઘેરથી મારે ધર્મપત્ની એમણે ઉમેદવારી નોંધાઈ છે, ઠાકોર શ્રેણીબેન બચુજી ઠાકોર। તો એમના માટે ગામ લોકો બહુ ખુશી છે અત્યારે, બરાબર। અમને બહુમતીથી ચૂંટી કાઢશે, બરાબર। શું કે મને વિશ્વાસ છે, કારણ કે મેં કોઈ ગામમાં મેં પહેલી વહેલી ઉમેદવારી નોંધાઈ છે। કોઈ દિવસ ગામની અંદર અમે કોઈ બગાડ કરેલો નથી, તો ગામ બધું મારી સાથે છે। બીજા નંબરમાં અમે આવશું, ચૂંટાશું તો અમે ગામનો પાણીનો પ્રશ્ન પહેલો છે, બરાબર, એ અમે હલ કરશું। ગામના રોડ રસ્તા હલ કરશું। બીજા નંબરમાં એક અમારે ચલવાડા ઠીકરિયા રોડનો બહુ તકલીફ છે, બરાબર, એ પણ અમે મહેનત ચાલુ રાખશું। અને મેન પ્રશ્ન પાણી માટે છે, તો પાણી માટે અત્યારે હાલ અમે અમારી મહેનત ચાલુ છે, પણ જેવી આચારસંહિતા ઉઠે ને એવી અમે પાઇપલાઇન નાખી દઈશું ગામને। શું નામ તમારું? ઠાકોર બચુજી અણદાજી। શ્રેણીબેન ઠાકોર છે, ગામ ચલવાડા। સરપંચ તરીકે ઉમેદવારી નોંધાઈ છે ચલવાડા ગામ। વિકાસના તમામ કામ પ્રકાશ કુમાર રાયચંદભાઈ છે। આજે મારા દાદીએ ચલવાડા ગ્રામ પંચાયતની સરપંચ પદે ઉમેદવારી નોંધાઈ છે। અમે જો જીતીશું તો ગામની અંદર લાઇબ્રેરીની વ્યવસ્થા કરીશું, ગામની અંદર પાણીની સમસ્યા છે તેને દૂર કરીશું, યુવાનો માટે રમતગમતનું મેદાન બનાવીશું, ગામની અંદર રોડ રસ્તાઓનું સારા એમને વ્યવસ્થિત બનાવરાવીશું, ગામના વિકાસના કાર્યો ખૂબ સારી રીતે કરીશું, ગામની અંદર લોકોને જે જરૂર છે તેમને મકાન અપાવરાવીશું ગામની અંદર। અને સૌને વિનંતી છે કે અમને બહુમતથી જીતાડો। શું નામ તમારું? મારું નામ ઠાકોર પ્રકાશ કુમાર। અમારા ગામની ઉમેદવાર બધા અમારા સાસુમાઈ નોંધાઈ છે, એ જીતીને આવશે તો અમે સારા કામ કરશે। પહેલું સોલ પાણીનો છે, અમારા સોલ બહુ તકલીફ છે, તો એ અમે બધા કરશે પ્રશ્ન એનો દૂર લાવશે, પાણી હાણી બધું પાઇપલાઇન લાવશે, બધા લોકો વસે રહેશે ને લોકોનો બધું જે કામકાજ છે એ બધું પૂરું કરશે। રોડ તેજી બેન